બાળકો, આગળના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા બ્લોક અને ડિઝાઇનથી બનાવેલ પેટર્ન વિશે વધુ જાણ્યું. આ વિડીયોમાં આપણે એને લગતી કેટલીક સામાન્ય ભૂલો જોઈશું. બંધોની સાડીઓની દુકાન ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. દરરોજ બંધોને ઘણી સાડીઓ પર ડિઝાઇન બનાવતા જોઈને બબ્બને વિચાર કર્યો કે તે બંધોની થોડી મદદ કરે. બબ્બનજી, હું તમને કાગળ પર સાડીઓ પર જે પેટર્ન બનાવવાની છે તેના નિયમો લખીને આપીશ. તમારે ફક્ત આ બ્લોકનો ઉપયોગ કરી અને તેના નિયમ પ્રમાણે ડિઝાઇનો બનાવવાની રહેશે, બંધોએ બબ્બનને કહ્યું. પહેલી સાડી પર બબ્બને આ નિયમ મુજબ આ બ્લોકનો ઉપયોગ કરીને ડિઝાઇન બનાવવાની છે. આ બ્લોકને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં દરેક વખતે 1/4 ભાગ ફેરવીને ડિઝાઇન બનાવતા જાઓ. બબ્બને બંધો દ્વારા લખેલી સૂચના વાંચી. આ તો ખૂબ જ સરળ છે, બબ્બને વિચાર્યું અને ઝડપથી પહેલી સાડીના બ્લોકનો ઉપયોગ કરીને આ ડિઝાઇન બનાવી. બબ્બનજી, તમે ખોટી ડિઝાઇન બનાવી છે, બંધોએ બબ્બનને કહ્યું. બબ્બન બિચારો સમજી શક્યો નહીં કે તેને ડિઝાઇન બનાવતી વખતે શું ભૂલ કરી છે. બાળકો, તમે બંધોની સૂચનાઓ અને બબ્બનને બનાવેલ ડિઝાઇન જોઈને કહી શકો છો કે બબ્બને ડિઝાઇન કરતી વખતે શું ભૂલ કરી છે. જો તમે ઈચ્છો તો વિડીયોને રોકી જવાબ શોધી શકો છો. આપણે જોઈએ તો બંધોએ લખેલી સૂચના મુજબ બબ્બને બ્લોકને દરેક વખત ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 1/4 ફેરવવાનો હતો. પરંતુ બબ્બન ઘડિયાળની દિશા અને વિરુદ્ધ દિશા વચ્ચે મૂંઝવાઈ ગયો અને તેણે ભૂલથી દરેક વખતે ઘડિયાળની દિશાના 1/4 ભાગને ફેરવીને સાડી પર પેટર્ન બનાવી દીધી. બાળકો, યાદ રાખો કે જ્યારે પણ તમે ઘડિયાળના કાંટાની દિશા જાણવા માંગતા હો તો તમારી ઘડિયાળના કાંટા તરફ ચોક્કસ જોવું. બંધોએ બબ્બનને તેની ભૂલ સમજાવી. પછી બબ્બને બીજી કોઈ ભૂલ કર્યા વિના બંધોને ઘણી બધી સાડીઓ ઉપર ડિઝાઇન બનાવવામાં મદદ કરી. બાળકો, આ વિડીયોમાં આપણે બ્લોક અને ડિઝાઇનથી બનાવેલ પેટર્ન સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો જોઈ.